નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 6 વિષય અંગ્રેજીના પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થનો પાર્ટ નંબર 11। તો શરૂઆત કરીશું એક્સરસાઇઝથી। એમાં છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ। ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો, યુઝિંગ ધ વર્ડ્સ એટલે કે શબ્દોનો ઉપયોગ કરીને, ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાંથી। તો કૌંસમાં જે તમને શબ્દ આપેલા છે તેનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। તમને એક પહેલું એક્ઝામ્પલ આપ્યું છે, આઈ એમ ગોઈંગ ટુ વોચ અ મૂવી એટ ધ થિયેટર। તો એની અંદર તમને જે કૌંસમાં આપેલો છે ગો શબ્દ, એની મદદથી આ ખાલી જગ્યા પૂરેલી છે એમ ગોઈંગ। અગાઉ મેં તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો વિડીયો તમને મોકલ્યો હતો, એટલે કે ચાલુ વર્તમાન કાળનો। તો જે ક્રિયા ચાલુ હોય તેના માટે જે પણ ક્રિયાપદ હોય એની પાછળ આઈએનજી લગાવવાનું છે અને કર્તાને અનુરૂપ તમારે હેલ્પિંગ વર્બ્સ લગાવવાના છે। એટલે કે આઈની જોડે હંમેશા એમ લાગે અને કૌંસમાં જે શબ્દ આપેલો છે જેમ કે ગો, એની પાછળ આઈએનજી લગાવવાનું છે। તો તમને જે પહેલી ખાલી જગ્યા છે એની અંદર તમને આઈ આપેલો છે તેની સાથે એમ આપણે લગાવવાનો છે અને કૌંસમાં તમને ગો આપેલો છે તો ગોની પાછળ આઈએનજી લગાવવાનું છે। તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો આ રૂલ્સ છે, એટલે કે જે વાક્ય રચના છે એ આ પ્રમાણે રહેશે। તો એ તમારે યાદ રાખવાનું છે। તો એ પ્રમાણે આપણે બાકીની જે ખાલી જગ્યા છે આપણે પૂરવાનો પ્રયત્ન કરીશું। એમાં છે વી બ્લેન્ક ઇન ધ નિયર બાય પાર્ક અને કૌંસમાં આપેલું છે પ્લે। તો વીની જોડે હંમેશા આર લાગે, બરાબર। વી બહુવચનમાં છે, વી એટલે કે અમે, તો એની સાથે આર લાગે અને કૌંસમાં તમને જે પ્લે શબ્દ આપેલો છે એની પાછળ આઈએનજી લગાવશો તો આવશે પ્લેઇંગ। તો ખાલી જગ્યામાં આવશે આર પ્લેઇંગ। એના પછીની ખાલી જગ્યા છે પ્રથમ બ્લેન્ક એટ ધ ફંક્શન અને કૌંસમાં આપેલું છે સિંગ। પ્રથમ છે એ એક બાળકનું નામ છે, બરાબર। તો એ એક છોકરાનું નામ છે, તો છોકરાના નામની સાથે ઇઝ લાગે અને કૌંસમાં તમને સિંગ આપેલું છે એની પાછળ આઈએનજી લગાવીશું તો એમાં આપણને મળશે સિંગિંગ। એટલે કે પ્રથમ ઇઝ સિંગિંગ એટ ધ ફંક્શન। એના પછીની ખાલી જગ્યા છે ગર્લ્સ બ્લેન્ક ચેસ અને કૌંસમાં આપેલું છે પ્લે। અહીંયા ગર્લ્સ આપેલું છે તો ગર્લની પાછળ એસ આપેલું છે, બરાબર। તો એ બહુવચન થઈ ગયું। તો જ્યારે બહુવચન જ્યારે હોય ત્યારે હેલ્પિંગ વર્બ છે એ છે આર, બરાબર। અને જે કૌંસમાં આપેલો છે પ્લે એની પાછળ આઈએનજી લગાવીશું તો આપણને મળશે પ્લેઇંગ। તો આ જે ખાલી જગ્યાનો જે સાચો આન્સર છે એ આર પ્લેઇંગ આવશે। એના પછીની ખાલી જગ્યા છે ધ ટીચર બ્લેન્ક ધ સ્ટુડન્ટ્સ, કૌંસની અંદર આપેલું છે ટીચ। હવે ટીચર અહીંયા એક જ છે, બરાબર। તો એક જ વ્યક્તિ માટે અહીંયા ઇઝ વપરાશે। એક કરતાં વધારે હોય તો આર અને એક હોય તો ઇઝ, બરાબર। તો અહીંયા જે કૌંસની અંદર ટીચ આપેલું છે એની પાછળ આઈએનજી લગાવીશું તો એ થશે ટીચિંગ। એટલે સાચો આન્સર થશે ઇઝ ટીચિંગ, ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ। એના પછીનું છે આઈ બ્લેન્ક અ સ્ટોરી બુક, કૌંસની અંદર આપેલું છે રીડ। તો આઈની સાથે હંમેશા એમ લાગે અને જે રીડ છે એની પાછળ આપણે આઈએનજી લગાવીશું તો રીડિંગ થશે। તો આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક। અગાઉ મેં તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો વિડીયો બનાવેલો છે તે તમે જોઈ લેજો। એની અંદર રૂલ્સ છે એ પ્રમાણે તમારે આ જે ખાલી જગ્યા છે પૂરવાની રહેશે અને સુંદર અક્ષરે તમારે નોટબુકમાં લખવાની રહેશે। ધન્યવાદ।